આ બહુ બીમાર પડે છે આનાથી. પાણી અમુક પી જાય બહુ તહેરું હોય તો મરી જાય, એટલે તરત નુકસાન બહુ જ છે અમારે રોજનું. આ બધું કોઈ જાણ દેતું નથી યાર. જાનહાની પણ થાય પશુની બરોબર છે. આ મૂંગો માલ તો સમજવાનો જ નથી, પાણી પીવા જેવું દોડવાના છે. અમે તો કદાચ ને એની હારે છે, પણ રખડું ગાવું ગાય માતા તો આપણે એની હારે 24 કલાક નથી રહેવાના, એટલે એની હારે તો એ પીવાની જ છે પાણી, તો એને નુકસાનકારક જ છે. તો એ હારા પાણી ને હારે જાય તો એ પાણી અમારે આગળ તો પીવાના જ છે માલ, એટલે એ તો અમારે નુકસાન જ છે. તો એને હમું આ સરકાર ધ્યાન ધરે. કોઈ તમારા પશુઓને નુકસાન થયેલું એવું? હા, એકદમ મરી ગયેલી હતી છે. મારા મામાની છોકરાની બકરી હતી. પાણી પીવાનું. અત્યારે તો મતલબ હાલ તમારે આજે પશુ ચરાવવા માટે અહીંયા જંગલી એરિયા છે, જંગલની પાસે ચરાવી. ત્યાં જ મતલબ આ લોકો પાણી કાઢે, એટલે પાણી તો તમે પીવડાવી શકો? પીવડાવી શકીએ. ત્યાં જ જાય પાણી રોજના અમારે. ત્યાં જ જંગલમાં જ સારવાનું. આ પાણી બધું ત્યાં જ જાય. નાના લીધે મતલબ બીમારી માલમાં પણ થાય, અને એનું દૂધ પીએ તો માણસમાં પણ આવે નુકસાન થાય છે. હા, અસર